સુરતથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48ની તસવીરો હું આપને જણાવવા જઈ રહ્યો છું કે એ તસવીરો જોઈને તમને પર આશ્ચર્ય થશે કે હાઈવે ઓથોરિટીના જે કોન્ટ્રાક્ટરો છે કેવી રીતે કામ કરે છે. અત્યારે આપ જોઈ શકો છો કે અહીં એક નવું બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. હજુ કામ ચાલુ જ છે અને એની સાથે જ આપ જોશો તો આ જે ભાગ બનાવવામાં આવ્યો હતો એ તોડી નાખવામાં આવ્યું છે અને બીજી બાજુ આપ જોશો તો હજુ તો એના પર સ્લેબ નાખવાની બાકી છે. સળિયા ગોઠવામાં આવી રહ્યા છે. મજૂરો પણ અહીંયા કામ કરે છે. કોઈ પણ સુરક્ષા સેફટી નથી એ પણ જોઈ શકાય છે. પણ ઠીક છે, એ તો બધું ચાલ્યા જ કરે. પણ હાલ આ તસવીરો આપ જોઈ શકો છો કે અહીંની જે તસવીરો છે આ તો રોડ બની ગયો હતો. ઓવરબ્રિજનો આ જે ભાગ છે ને તે બની ગયો હતો અને હવે જે નીચે આપ મળવા જોઈ રહ્યા છો, જે મટીરિયલ જોઈ રહ્યા છે એ ઓવરબ્રિજનું મટીરિયલ છે તોડી પાડવામાં આવ્યું છે. તો હવે કેમ તોડી પાડવામાં આવ્યો છે એક સવાલ તમારા મનમાં જરૂર થતું હશે. પણ અમારી માહિતી મુજબ આ બ્રિજ બનાવવામાં ખામી સર્જાઈ હતી અને ખામી સર્જાતા જ આ વાત ધ્યાને આવી હતી. અધિકારીઓને કદાચ ધ્યાને આવી હતી ને અધિકારીઓ પછી આ બ્રિજ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. તો આ જે બ્રિજ છે આ ભાગનો તોડી પાડવામાં આવ્યો છે. જે ચલથાન બગુમરા જે વિસ્તાર આવે છે, જે નહેર કહેવાય છે, ચલથાન નહેર આપ સામે જોઈ શકો છો, તે હાલ આ ભાગ તોડી પાડવામાં આવ્યો છે. હવે આ જે મટીરિયલ આમાં યુઝ થાય છે, જે પૈસાથી આ બ્રિજ બનાવવામાં આવે છે એ જનતાના ટેક્સના પૈસા છે, સરકારની તિજોરીના પૈસા છે. તો હવે આવી રીતે જે કોન્ટ્રાક્ટરો આમાં કામ કરે છે તે કેવી રીતે આનો મિસયુઝ કરે છે એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અને ગુપચુપ તરીકે હાલ આપ જોઈ શકો જે તોડી પાડવામાં આવ્યું છે કહેવાઈ રહ્યું છે. તો આ જે મટીરિયલ છે જેમાંથી જે સ્ક્રેપ નીકળે છે એને સાઈડ કરવામાં આવી રહ્યો છે. તો આ સુરતની તસવીરો છે અને સુરતના ચલથાન જે વિસ્તાર છે ત્યાંની તસવીરો છે. અને હવે આપણે હું નીચેની જઈને તસવીરો બતાવવાની કોશિશ કરીશ કે નીચે કઈ પ્રકારનું આ ડેમેજ થયું હતું અને કઈ પ્રકારનો હાલ ડેમેજ દેખાઈ રહ્યો છે. તો આ બાજુની પણ હું તસવીરો આપને બતાવી રહ્યું છું. આ જે છે વિસ્તાર એ અમદાવાદ બાજુથી રસ્તો આવે છે અને આ રસ્તા પર આપ જોઈ શકો છો કે કામ હજુ ચાલુ જ છે. માટી આપને સ્પષ્ટ દેખાતી છે. રોડ બનાવવાનું કામ ચાલુ જ છે. તો હજુ તો કામ ચાલુ છે અને વચ્ચે આ પુલ બનાવવાનું આ જે સ્લેબ નાખવામાં આવ્યું હતું એ તોડી પાડવામાં આવ્યું છે. જો કે માહિતી મુજબ એવું પણ છે કે તૂટી ગયું છે, પણ આપણે પાસે કોઈ ઓફિશિયલ નથી એટલે ના કહી શકીએ કે જાતે તૂટી ગયું છે. પણ ઓફિશિયલી એમ કહી શકાય કે જો આમાં ખામી સર્જાઈ છે એટલા માટે તોડી પાડવામાં આવ્યો છે. તો હવે આપણે હું નીચેના દ્રશ્યો જઈને બતાવવાની કોશિશ કરીશું કે નીચે શું હાલત છે. તો હવે આપને નીચેના દ્રશ્ય હું બતાવવા જઈ રહ્યો છું. અત્યારે આપ જોઈ શકો છો આ જે મલવા પડેલું છે એ બ્રિજ બનાવવાનું કામ અહીંયા શરૂ કરવામાં આવ્યું હતું. બ્રિજની આ સ્લેબ પડી ગઈ હતી અને ત્યારબાદ આ તોડી પાડવામાં આવ્યું છે. અને આજે અત્યારે મલવો જ એની ગવાહી આપી રહ્યો છે કે એ બ્રિજ શરૂ થાય એ પહેલાં જ તોડી નાખવામાં આવ્યું છે. અને કેમ કે આમાં ખામી સર્જાઈ હતી ને ખામી સર્જાતા જ જે અત્યારે છે આપ જોઈ શકો છો એ તોડી પાડવામાં આવ્યું છે. અહીંયા મજૂરો કામ કરે છે અને સાથે જ હું બીજા દ્રશ્યો આપને બતાવવા જઈ રહ્યો છું. અત્યારે આપ અહીંયા જોઈ શકો છો આ તિરાડો જોવા મળી રહી છે. જે સ્ટ્રક્ચર પડી ગયો છે એ તો પડી જ ગયું છે. અહીંયા આપ જોઈ શકો તો આખિયામાં તિરાડો જોવા મળી રહી છે. એટલે ઘોર બેદરકારી એમ કહી શકાય સ્ટ્રક્ચર બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે. તો સુરતની આ જે નેશનલ હાઈવે નંબર 48 છે ત્યાંની તસવીરો છે અને ત્યાંની તસવીરોમાં આપ જોઈ શકો છો સામેની સાઈડમાં હજુ તો કામ ચાલુ જ છે. કડિયા કામ થયું છે, સળિયા લગાવવામાં આવ્યા છે, હજુ તો સ્લેબ પડવાનું બાકી હતું. અને આ બાજુ જે સ્લેબ પડી ગયું હતું અને તેને તોડી પાડવામાં આવ્યું છે. તો આપ સમજી શકો છો કે કેવી રીતે કોન્ટ્રાક્ટરો જે છે સરકારી પૈસાનો દુરુપયોગ કરીને કામ કરી રહ્યા છે. તો સુરતની જે ચલથાન વિસ્તાર છે, ચલથાન બગુમરા રોડ છે ત્યાંની તસવીરો અહીંયા આપ જોઈ શકો છો. જે સ્ક્રેપ છે, જે મટીરિયલ આમાંથી નીકળ્યું છે એને ભરવાનું કામ અહીંયા થઈ રહ્યું છે. આ લોકો સાથે વાત કરવાની કોશિશ કરીશું ક્યારે પડ્યું છે, શું થયું છે. ભાઈ શું નામ છે આપનું? अमर मिर्जा। अमर भाई क्यारे पड़ी हुई, शू थी हुई? पढ़ा नहीं, तोड़ा इसको। क्यों तोड़ना पड़ा? वो तो नहीं पता। वो तो नहीं पता कब तोड़ा गया इसको? इसको लगभग 3 दिन हो रहा है। अच्छा, तो आप क्या स्क्रैप का काम करते हैं? हाँ। अच्छा, कुछ खामी आ गई थी इसमें इसलिए तोड़ा? अभी वो तो वही बता सकता, अपने कैसा बोलेगी। अच्छा, તો સ્ક્રેપ લેવા આવ્યા છે ભાઈ અને એવું કહે છે કે 2-3 દિવસ પહેલાં તોડી પાડવામાં આવ્યું છે. હવે કોઈ ખામી આવી છે તો જ તોડી પાડવામાં આવ્યું છે ને, એમ તો એવું તો ના જ હોય ને કે. સહી વાત, સહી વાત. તો એક સ્ક્રેપનું કામ કરે છે. એટલે જે સ્ક્રેપ આમાં જે નીકળ્યું છે એ અહીંયા લેવા આવ્યા છે. અત્યારે ગાડીઓ આપ જોઈ શકો છો એમાં સ્ક્રેપ ભરી રહ્યા છે. પણ કોન્ટ્રાક્ટર જે આ બ્રિજ બનાવવાનું કામ કરે છે, બ્રિજ બનતું જ છે, બન્યો જ નથી અને પહેલાં જ આ તોડી પાડવાનો વારો આવ્યો છે. એટલે આપ સમજી શકો છો જે કોન્ટ્રાક્ટર છે આમાં કયા પ્રકારનું મટીરિયલ યુઝ કરતો હશે, કઈ પ્રકારની ખામી આમાં સર્જાઈ હશે જો એને તોડી પાડવાનો આજે વારો આવ્યો છે. તો કરોડો રૂપિયાની લાગતથી આ ઓવરબ્રિજ બનાવવાનું અહીંયા કામ
ચાલી રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જે બેદરકારી કરવામાં આવી છે તો એને ધ્યાને લઈને હવે સરકાર કે નેશનલ હાઈવે ઓથોરિટી એની સામે શું પગલાં લેશે એ જોવાનું રહેશે. જો કે હાલ આપણી પાસે ઓથેન્ટિક એ માહિતી નથી કે આ કયા કારણોસર તોડી પાડવામાં આવ્યો છે, પણ એક વાત સ્પષ્ટ છે કે આ જે મટીરિયલ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું એમાં જરૂર કોઈને કોઈ ખામી સર્જાઈ હશે ને એટલા માટે જ જે બનેલું સ્ટ્રક્ચર છે એ તોડી પાડવામાં આવ્યું છે. હવે જોવાનું સરકારને અને નેશનલ હાઈવે ઓથોરિટીની છે કે આ જે બ્રિજ હજુ તો બન્યું જ હતું એ પહેલાં તોડી પાડવામાં આવ્યું છે અને જો બની ગયો હોત, ચાલુ થઈ ગયો હોત, પછી કોઈ ઘટના થઈ હોત તો એના માટે કોણ જવાબદાર રહેતે. પણ સદનસીબે આ બ્રિજ શરૂ થાય એ પહેલાં તોડી પાડવામાં આવ્યું છે એવી માહિતી પ્રાપ્ત થઈ છે. પણ હવે સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી આ બાબતે તપાસ જરૂર કરશે એવી લોકોની અપેક્ષા છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.